આ ઘઉં વઢાવા ગયા છે, મજૂર મળતો નહીં, ઘરમાં ઘઉં થઈ ગયા છે, હોળી જતી રહી. આમાં આવા છે પાછી દુરેટી દળાવવાની હું મારું મજૂરે મળતો નહીં, કંટાળી ગયો છું. છોકરો આરા કાઢતો નહીં. હા ભાઈ. હા શાંતિ છે. શાંતિ છે. હા શાંતિ છે ને. હું પોણી વાળવા જતો. હા હારો કંટાળી ગયો. આ તો 2 મોટરનું પોણી હતું કે હા એ હારો કંટાળો આવી ગયો મને. દમો બમો થરખો રાખ્યો છે કે હાર કહું જવા દીધું એમ. જવા જ દીધું એમ કે. હો બસ ઘઉં આડા છે કે ઊભા? ના ઊભા છે ઘઉં. બરાબર. ઘઉં પડ્યા નહીં. ના તો સારું. મારા હવે ડાવા છે મજૂર કરી આલો કે પોણી મંગાવજો તો હલાકે. એ મંજા બેટા પાણી પર આવજે. આ પેલો આખો દાન ઘરમાં ફોન ફેદા છે એનું ક્યાં કહું હું રોટલા કરું છું ખબર નહીં પડતી. જીતુ બેટા રોટલા પર લાજો તો કાકો આસે દે. કોણ આવી છે? હા કાકો આસે. એટલે કાકો મુકા આયા એ મોબાઈલ જોવા દેતા નહીં. મારા કાચી આવે પછી 10 રૂપિયા તો વાપરવા આવતા નહીં. ભાઈ 10 રૂપિયા ના આવે શું કોક નાખી દઉં. પૈસા ના ભાઈ મન મજૂર કર્યા હતી મને ઘઉં ઢાવા અહીંયા મારે પરોડ થઈ ગયા છે. મજૂર 2 જણ શેરી આવવાનો છે. આ દિવાળી કરવા ઘેર જશે ને એટલે 2 જણ શેરી કે પણ આ હોળી તો જતી રહે હંમેશા તો હજી 2 જણ પૂછવા. પાછું કોઈક દિવાળી તો પછી શું કરવાનું મારે? કોઈ ના કરવાનું, હરકી જવા દેવાના. આ તમારે તો હું હરકીતા જાય તમારા ખબર મોબાઈલ ફેરવું હશે. નહીં ફેરવો મોબાઈલ, હું તો જઉં છું ગામમાં. ગમમાં શું કરે જવું છે લે અત્યારે? નાચવા જઉં છું. તાન વળી એવું કહે છ ઢોલ તો વાગતો નહીં. ઢોલ વાગે કે નાચવા જવાનું હોય વળી. એ તો આમ બરાબર ભૂખ લાગી છે મને. ફોન જોતો થા આપણો ફોન થઈ જાય. રખરેલ થઈ ગયો છે આ શું કે આ મમ કરે છે. રખરેલ થઈ ગયો છે ગમમાં. લોકોના વાજે બગડ્યો છે. એ સંસ્કાર કોઈ હાલે જ નહીં ને એમ તમે. અરે સંસ્કાર આલી આલીને થાય જો. હું સંસ્કાર હાલે આવે સંસ્કાર. અરે ગમમાં એક રખરેલ છે ના હંગજી. તમે છરાય છો કે આજ લગે કશું કીધું જ નહીં ફોન આલી આલીને બસ છરાય જ છે ને. કઈ થશે એને આ મોહું છોકરું છે તું એને સમજાવવાનું મારે. ભાઈ મારે એક કોમ પડ્યું હતું. હું કોમ સવારી તમારા અત્યારે મારે હારું 500 રૂપિયાની જરૂર હતી. હા એ વિખે ભરવાના છે કે ઓ વાહ ત્યાં હારું કોમ પડ્યું. તે શું ભરવાના છે તમારા? મારે એક જગ્યાએ ભરવાના છે. તે હે ના પણ નોમ તો હગા ઓશીના આવ્યો તો તે ઉશીના તમારે શું જરૂર પડી હતી? મારે થોડી જરૂર હતી જે ઓશીના આવ્યો. કેમ હું નતો તે ઉશીના લઈ જતા? અને તે મેં તો બહાર જતા એટલે મારે પછી તે બહાર જતો જતો આવ્યો હું કમું ઘેર મારા ઇમરજન્સી હતું એટલે એવી ઇમરજન્સી શું હતી? હાર હેડો હું ઘરમાં જોઉં મેલ્યા છે તે. તે જજો હોય તો લેતા આવજો. હાર હાર હું જતો આવ. આ પૈસા કઈ રોજ બીજા રોજ પૈસા સાથે લાવવા મારે તો રોજ કમાણી વાળા કાંઈ કરવાની. પાકીટે હોય મેં લીધું તે રમણ શિબા જીવું પાકીટ તો મેં આ દવાખાને જ મેં લીધું. મને જા મારું પાકીટ કોણ લઈ જવું આ દવાખાને હતું તે? મને ખબર તમે બેરા ખતન સર અસર લઈ ગયો હે પાકીટ ખોરામો. આ પૈસા હોજ મેં લેલા તા યાર રોમિત લઈ ગયો છે. આ સોળ થઈ ગયો ઘરમાં છોડ્યો કરે શું કરવાનું મારે? આમાં પેલો પૈસા માગે છે મારે પૈસા શોધી લઈને આવવાની ખબર નહીં પડતી ને શું કરવું મારે? શરમ વગરનો થઈ જશે. આ લોકો કાંઈ પૈસા વાપરે છે. ગમમાં થઈ જઈને મસાલા ખાવાનું કે તો બિસ્ટોળો તો છે ને પોટેલ પીવા ને મારે કરવાનું શરમ વગરના ને. અરે ભાઈ પૈસા આલે તો મારો કોમ થઈ જાય. હા પાકીટે પેલો સોળ લઈ જાઉં મારે કરવાનું લ્યા. પાકીટે લઈ જાઉં પૈસા શોધી લાઈને હું આમ તને એ તો વાત જવું પડશે આપણે. વાત જવું પડશે કે પાકીટ બધા પૈસા લઈને જતો રહ્યો બે હડે લેવડો. અરે ભાવ બા શું છે? ઘણા દાચારું કોઈ ખાતું જ નહીં. બોલો શું કરવાનું કે શેમ ખાધું નહીં? અરે ખાવાને કે રોધવાનું નહીં. તાણ? ગલ્લાનું કોઈ ખાધું નહીં, પીધું નહીં, ગળવા પૈસા હાલતો નહીં. બોલો શું ગલ્લાનું તો મેં નહીં ખાધું. તો બસ શું કર્યું? ગળવા રોજ બટાકાનો રોટલો છે. પૈસો તો હોજો કેમ નમ છે એટલે બીવરાજ લે. આ તો વિશું રાતે બીવરાજ ના હું જીવ જતો રહ્યો. મસ્ત વાત કહું. શું વાત છે? શું વાત છે? કહું નહીં ઉપર બતાવું. શું કોક લાવ્યો હતો તો? પાકી લા પાકી તમારો પૈસા જ નહીં. પૈસા જ નહીં. અલ્યા લે લે એ હાકા
આટલા બધા પૈસા વિશું અમે બે આટલા બધા પૈસા લાવ્યો છો એટલે તું અલે હા ખાક ભાવ બા તમે તો મોટા થઈ આટલા બધા પૈસા લાવ્યો છો એટલે તું તારા માટે લાવ્યો વાપરવા વાત કર તું વાત કર લેટ ગલ્લત જો પેલું તું ગલ્લત ખાવ પણ ઘણા તાજે ખાત નહીં એક કામ કર તું લઈ આવજો અમે આવીએ ના આપણે બધા હંગાતી પણ અરે માણસ તારા છે તારા મજૂરી ગયો તો ફાઈનલ પાકું લેટ પાર્ટી કરવા જાતો લેટ પડી જતો તું દુકાનજી હું પાછું ભાઈ કહેતો ઘણા દોર કોઈ ખા મળી નહીં ખરેખર બોલ ચાલુ પણ દુકાનજી સલુભાન એટલે ખાટલો લઈ લેવો તો ખાટલો લાવજો આટલા હું સાટવો છે ને ધાબા પસારી જતો જ નહીં ધાબા હું પાર્ટી કરીને હું લેવાનું સોનું ખાવ બધું સોનું ડુંગળી હા બે પછી ડુંગળી ખાવ ડુંગળી લઈ લી હડન તો હારું ઘર આગે કોઈ આવતું નહીં ભૂખે લાગી છે એમ કરું બંધ કરી દઉં અને પછી હારું ખાઈને પછી ખોલું સલુભા સલુભા અરે ખોલા દુકાન ખોલા કંટાળે તો કીધું ઘર કોઈ આવતું આયા ના ઘર આગળ છીએ બોલો શું લેવું છે સોનું આલ દે ફટોફટ આલ દેજો અરે એક ખા અલે પૈસા તો લાવો પણ અરે પૈસા બેઠો ભાઈ બા હું એ કદર બડો અરે શાંતિ રાખ કે ભાઈ ભાવ હાલો હાલ પૈસા લે લે પૈસા ફટોફટ લાવજો શું લેવું છે? સોનું મોટું પાકીટ ઘણા બધા પેકેટ અલે હા આટલું બધો લઈ લે કેટલો છે તને? અરે તો ઘર લે લેડો ફૂટા નહીં પાછા હાલે ડુંગળી આ ડુંગળી ને બે ત્યાં ઘરમાં ઘર લેજો જેમ કેમ કે ઘણા પૈસા લેડો ઓય રાખો તો મોટ લઈ જે પછી અલે ઘણા પૈસા મારા ભાઈબંધ કમાય છું હું યાર તા પર જે ગમજો અલે સીધી શું કરી આને છે જાવ તો તું રહતા ના મેં બીજું મેં ખાઈ જાય ના હું આવું બરાબર બીજું અલે ઠેલો મને ઠેલો લે ડુંગળી પકડ બીજું પડીકો પકડ ને મૂક અરે હાથ બીજું વાર પકવાનું તો નહીં અરે ના ચાલુ કરીએ અમે બેસણા ડુંગળી બીજું ધાપત કોઈ આપવાનું નહીં અરે ભાવ પાંચસો રાવ પૂછું એક ખેંચ બીજું? ક્યાં નંગ મેલો સારું સારું મગર સર મેલો પાટું જાય ભાઈ આપણે બે ખાઈએ જ પણ ભલે ભાવ ભા હા બીજું વાત કોઈ આપવાનું નહીં બીજું હું તો એમ કહેતો હતો ને હજી તો અપાર કરી તો મજા આવે અરે આ તાર જેટલો ખાવો એટલો તું ખાલી બોલ ને તારા માટે તો હા ભાઈ બને આપણે પાછળ લઈ આવી હો શાક બાપ ની ના બીજું તો લઈને આવ્યા છો ના સાકું અરે અમને તો પેલા એક તોડીએ આપણે તો ડુંગળી ઘણી બધી લાવવાની હતી શું ડુંગળી ઘણી બધી લાવવાની હતી બીજી આ તો ફોડ તું હું મને બાકી ખબર ખાલી લેતા સોનું કાંઈ સાલું એ કરી દીધું બાકી રાખ ખોકે તે બે પછી એટલે આમ હું તો ડુંગળી ફોલે ઓ લાગો લા નહીં અરે આ રૂમમાં અરે શું તું હું આવું કરશે આ બીજો પાડી ગયો છે તો કેટલું ભરે મોટા મને માટું નહીં ને તારું મોટું તો જે વતરા જેવું કર્યું છે એ એક પરીકું ખાઈએ છે હાલ નાલ આ ડુંગળી એ બગાડી હું ભોડું નાખવા આ વિજો આખો દાડો મજૂરી તો જતો નહીં ઘેર ફોન ફેચ કરે છે અને પાકીટ તો કદી રાખે ને પાકીટમાં પૈસા ને પૈસા આટલા બધા લઈને આવે છે અને 500 આલીને જો મને સારું નવાઈ જેવું લાગે છે લહેડો આપણે શું આપણે તો ધંધાથી મતલબ આજથી ગમો ભોજ પૈસા આ પૈસા લઈને નાખો ઘરમાં આ સોળી કરતો થઈ ગયો એક તો પેલા ફોન આવ્યા અરે પણ હું હું ગાડો પેલો લઈને આવ્યો છે અરે સૈલુબા આ વિજો હવે તો મારો હોય ઓવા વિજો આવ્યો તો અરે પૈસા તમે આલે તો ને અરે હું જિંદગીમાં તો પૈસા નહીં હાલતો આખો દાડો ફોન પે તો પૈસા હું હાલું પાકીટ ભરીને લઈને આવ્યો તો અને 500 રૂપિયામાં ના લઈને પોસ્ટ પડી કો અને ડુંગળીઓ લઈને જો અને એના હંગાથી પેલો ભાવ ભા અને પેલો વિચાર લેવા હતો આ વિશાલના વાજે જ ચડી ગયો માં પૈસા ચોરી કરીને નાઠો મારા ઘર મળ્યો યોના વાદે તો ઘર નીકળી જાય એ છોકરો વાદે તો તે શેબાદ ચાલ ભાઈ હતા એ ઓમ જ્યાં છે એમ કે બાદ મારે શોખ વધો અને તો
એ તો ખબર ઓમ કે પડતી છે, મને ખબર લે, જો આ નહીં. બધું જતા છે. હા હું આવે ગલ્લો બંધ કરી દઉં. હા બંધ કરો તો હવે બતાવજો મને શોખન જ્યાં સુધી મને ખબર નહીં યાર ઓમ નીકળે છે. એ ઓમ નીકળ્યા છે ઓમ જ નીકળે છે. હા લેજો અલે બીજું બા ફોડા ક્યારે આવું કદી ના ખાય યાર હું તું કહું ડુંગળી નતો ખાતો ને? આ ખાઈ પર એમ નતો ખાતો તો હે આસ્તા બોલ કે બધા હોફરી જાય આ ના હો પીવા કોણ ભાઈ શું ના આવવાનું છે? પાર્ટી કરવા પાર્ટી કરી દેવાની હું કહું છું તે ફરવા કોણ બીજો લેવો લાવો છો આપણે મંગા અરે મારમાં ગાળો પૈસા આ બેઠો એને કે મંગા, લે તું કે ના તારા માટે જાન જીગર ને બધું ખાતો તો મંગાવ્યું રાગ રાગ બોલ છું રાગ રાગ અરે પણ ઓય આપણે કોઈ બીક તો રાગ રાગ પૈસા તું કમાઈ લાવ કોઈ સો કોઈ સો કરી લાવ બીક સોરી કરી લાવ્યો હોય તો ચિંતા જે તો તું પહેલા ના પાડતો હતો. બિહારે હું કાકું થઈ ગયું કસના બીવાનું ના બીવાનું ડુંગળી એ બગડી જેલી આવી બગડી જેલી આવી છે. આ સલભાઈ ના લેવાય અરે સહેલુભા તમારી દુકાન આવ્યો તો કેવું તો દુકાન ને પણ મારા ગલ્લો બંધ કરીને આવતા અને અને હું કેવું છું હા. આ જ રસ્તે ક્યાં છે આ જ રસ્તો છે ઓવે. અને આ ઘરમાં છોડીઓ કરતો થઈ ગયો સોર થઈ ગયો છે મેસાળ આવ્યો છે બીજું કોઈ નહીં અરે ભલા હું તો હું સારા હોય ને આ જ છે તમારો છોકરો નહીં એ જ છે સોર એ તઈને જ હશે. પણ હું કહું છું હા. આપણે બોલ્યા વગર સીડી જ જતા રહીએ હા, સીડી થઈને જ જઈએ. ઉતરી પડી હા હા હેડો ઓ થઈને એટલે બીજું? કૂતરો કાઢ લે કેવું હતી? અલે બીજું સાઉન્ડ લાવીએ બોલો આપણે તાર પૈસા પડ્યા છે ને તમે રાગ રાગ બોલો કે રાગ હું કા બોલો બાપુ કો બીજો તો હોય સાંભળે આ ફાફા હું કરતા સાઉન્ડ બાર બીજું સાઉન્ડ બાર સાકા ઓ સાઉન્ડ બાર ફાફા બાર ના બાર એ છોકરો ખાય આપણે છોકરો છે પણ કોઈ હમુદા કોઈ છોકરો નહીં એમ કહું હું ગોકો હું આ તું ગયો રોય કે હું તું કે મોડો કાઢ્યો છે બાકી ઓ ઓનલાઈન નતા મોટા મારા લઈને આવ્યો પૈસા પણ આ તો મારા લાલ બેઠા એક હું કહું લાંબા પર કરું હું કહું છું ઓન માટે એનું લાવી પાવાની એસડી થઈ ગઈ બીજી સાઈઝ મને તો લાવ્યો પૈસા એ મોટા માટે લાવ્યો એટલું કઈ બીજું મારા માટે ઓન લે ખાલી કર તાપણ ઘર પૈસા ઘણા બીવાન પાછું 6 રૂપિયા દુકાનથી લઈ લઈએ હા એનો લઈ લે સહેલુભા તો ગમે તે પૈસા કે નહીં છોડવાનું હું હી ખાલી પડે અરે યાર હીક તો હાલી આવીને થાય સીધો કંટાળ્યો છું હું એવાનાથી અમારે દવા પીવી પડશે અને બીજું એક બે પડીકા ખાલી થવા મળે છે બે ને પોર થઈ જાય બોલું આમ જઈએ ખુલ્લા છે સારું બીજો આલ પર 10 લાગીએ હાઉ બરાબર ભાવ આ તો મત ચોરી કરવા બેઠો છે બેસાડ આવ્યો છે અરે હું બેસાડ આવ્યો છું એ બેસરે પકડો આલુ છું ભાવ પાકીટ ફટાફટ હાકાઈ નાખું છું આ ગયડો પાકેલા આ છોકરો ના ગયડો હી ગળા છે આ ગયડો હી ગળા છે હું તો હાલ ચલો બા છું ને હું ઉડી પા તમે બાપ હે અરે 500 છે જવો મજે હે હા ચોકે નહીં હું કેવું પૂછો કે પૂછો છો તો જાય જરા 500 હું થયું પણ હું પાકીટ તો બીજું છે અરે શોધી વિધુનો શોધી વિધુનો આ બીજું નું છે તાર રસ્તામાંથી લઈને આવ્યા છીએ ક્યારથી તો લઈને આવ્યા ઘરમાં છોડી કે ના આવ્યો છે મને તો રસ્તામાંથી લઈને આવ્યા છીએ આજે અમારા પૈસા માગે તાર મને ખબર પડી મને તો કે મજૂરી દે છોડી કરી છે ઓલા પડી દે ના હું ઘરમાં 500 રૂપિયા હા વંપાન છે યો વા યો નાલે છે યો નાલે 500 રૂપિયા બતાલે છે હું ખાતું આપણે સવાનું લીધું સવાનું તે સવાનું ખાવા પૈસા આલ્યા તમે પણ મને આ તો ખાસો બોલ્યો પડીકો લઈ જશે ને ડુંગળી લઈ જાય 10 રૂપિયાની અરે આ હું બીજા પૈસા છે જમજે માર 500 આ તે ગલ્લે જઈને આલુ જાવ માર કાપવા તો સવાનું ખબર નથી જે થઈ ગયો બીજી પાસે નહીં ખાઈ આ બસ એ જ વાંધો કાજે હંગાતી રાખતા ના
બધું મારા ભાઈ તું ના રાખ. અરે ભાઈ બગાડો છે લુખો છો ને માર ખાવાનું સવન નતું ખાધું તે સોન ખાધું એટલે સવન બધું મારે ખાઈ પડે ખાવું ખા સોનું બધા ખાધું ભૂલ થઈ ગઈ નથી આ મને મજા હોય તો કમર આ છોકરાને તો બે હાથ રાખો તો હું સાકન કોમાં લબડાયો તમ ના રાખશું રાખતા નહીં લબડાવો હોય લબડાવો અરે ના મારા ભાઈ પણ મરી જાય મરી જાય યાર અરે કોઈ સવનું ખાધું થોડું કોઈ મરી જાય કોને લબડાવો? આ લબડાવો અરે પણ લબડાવાનું હોય ઓછો લબડાના મોકલો ને, સો લબડાવો. લબડ તો બીક નહીં લાગે પોસ પડી ગયો ખાધો તો ખાલી તો પછી પોસ પડી તો મફત આવે છે તે પૈસા ન લાયો ને તે પૈસા કમાવા ચાતા શામ કઈ કમાવે છે તે હાલવા પડી ગયા તો કેમ હાલવા પડી ગયા આ આખો તો આપણો ફોનમાં બેલેન્સ ને રિચાર્જ ને બધું કરાવું છો એમાં થાય છે કમા જોશો ખબર પડે ટીપું આમ બામ ટીપું પડે છે હારડામાં થઈ ગયો બીજ પર નહીં ખાઈએ તો આમાં હાથે અંગાત ના રાખતા લ્યા બહુ બા પણ હું તો રસ્તામાંથી તું લઈને તો ગયરો તો તને શરમ આપી દો ગયરો એટલે ગયરો મારા ભાઈ બન શમ ગયરા ભાઈ બન અરે ગયરો ભાઈ બેન શરમ આપી દો ને હું ભાઈ બન તો હોય જ કે કા પૈસા નથી લાવા છો ઈશ્વરભા, હાથ બગાડો છો, અંગ લટકાવો ને છો. હું બગાડ્યું છે હું બગાડ્યું એ બગાડ્યું કશું પછી 100 પડીકો ખાધો એમ કોઈ લંકા લૂંટી લીધી હું એ સો પૈસા તો ફટાવ છે લે અરે પણ પૈસા હાલ દે મેં ભાવ પણ 15 રૂપિયા છેલ્લા લાવો તે હાલ લાવ હાલ છોતી હોય સો મારા પડી કોઈના પૈસા માગીને લેવાય, કોઈ ચોરી કરીને ના લેવાય. પાકીટ તમારે તો પાકીટ લઈને તમારે ક્યાં ચોરી ઈશ્વરભા. તમારા પૈસા વાપરે મીએ અરે પણ હમણાં હોમો બોલે છે તને આજી ખવાડી એ મેલા છા એ બાપા મેલા છા લેડો હું તો જે થઈ ગયું અમે પૈસા આમ દે રાખી કારબાર. રાખતો ના મારા છોકરાને. ના રાખે બાબા મને ખબર પડતી નહીં કમાવાનું શીખવાડો છોકરાને. કાલથી તો ને નોકરી જ મેળવાનું છે પણ ભેગો રહેવાનું નહીં તારા પણ સંસ્કાર જ નહીં આલે ને હું નોકરી તમે આલે તાને ભણાઈ થાશો ભણાય શું કરવાનું ભણાયા હું ભણાયા આખો દાડે ઠેક બાર લઈ આવ્યો છે આખો તો ફેદાઈ જાય શરમ આપી દો પેલા ગમો છોકરો ચલો કામ કરે છે ફોન બોન પાડી લો ને, પોણી વાળો ઓનહંગાથી મોકલી દો કાલથી. હા તો લઈ લો ફોન લઈ લો લે ફોન ઘેર છે ફોન તો. હા ઘેર લઈને પાછા ખબર છે